અમરેલીમાં મોબાઈલ મ્યુઝિયમનું ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા ઉદ્ઘાટન કરી ખુલ્લું મુકાયું। વિજ્ઞાન ગુર્જરી વિજ્ઞાન ભારતીનું ગુજરાતી યુનિટ અને ઇસરોના સહયોગથી સ્પેસ ઓન વ્હીલ્સ અંતરિક્ષ વિજ્ઞાન જનધન સુધી પહોંચતો અનોખું મોબાઈલ મ્યુઝિયમ તારીખ 8 જાન્યુઆરીના રોજ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવેલ છે। આ સાથે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ઇનોવેટિવ ટોયઝ વાન પણ પ્રદર્શન મૂકવામાં આવેલ છે। ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો અને વિજ્ઞાન ગુર્જરી વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટના સહયોગથી સ્પેસ ઓન વ્હીલ્સ નામની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે। આ પહેલ હેઠળ એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધાંતોને જનતા સુધી પહોંચાડે છે। સ્પેસ ઓન વ્હીલ્સ મોબાઈલ પ્રદર્શન દ્વારા ચંદ્રયાન, મંગલયાન, ગગનયાન જેવી ઇસરોની મહત્વપૂર્ણ મિશનોના મોડેલ્સ, રેપ્લિકા, ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે અને શૈક્ષણિક માહિતી રજૂ કરવામાં આવે છે। ઉપરાંત અંતરિક્ષ ટેકનોલોજીના રોજિંદા જીવનમાં થતા ઉપયોગો વિશે પણ સરળ અને રસપ્રદ રીતે માહિતી આપવામાં આવે છે। આ પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યેની રુચિ જાગવાનો છે, અંતરિક્ષ ટેકનોલોજી સાથે તેમનો સંપર્ક વધારવાનો અને સ્ટેમ ક્ષેત્રમાં કારકિર્દી માટે પ્રોત્સાહન આપવાનો છે, ખાસ કરીને દૂર દરાજ અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં આવા શૈક્ષણિક સાધનો સરળતાથી ઉપલબ્ધ નથી, ત્યાં વિજ્ઞાનને સુલભ બનાવવાનો આ પ્રયાસ છે। આ મોબાઈલ પ્રદર્શન બસ તારીખ 8 જાન્યુઆરીથી તારીખ 6 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત રાજ્યની અલગ અલગ શાળા અને કોલેજોમાં જઈને હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકોને અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયાની મુલાકાત કરાવશે। તેના અંતર્ગત આ મોબાઈલ પ્રદર્શન અમરેલી ખાતે આ ઇસરો મોબાઈલ પ્રદર્શન બસ તારીખ 8 જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ સ્કૂલ અમરેલી, તારીખ 9 જાન્યુઆરીના રોજ વિદ્યાસભા જ્ઞાન શક્તિ સ્કૂલ અમરેલી અને તારીખ 10 જાન્યુઆરીના રોજ ભરાડ સ્કૂલ અમરેલી ખાતે સવારમાં 10 કલાકથી સાંજે 5 કલાક સુધી ઉપલબ્ધ રહેશે। તેથી આ ઇસરોની મોબાઈલ પ્રદર્શન બસ ઉપર પ્રમાણેની તારીખો અને શાળાઓમાં અમરેલીના વધારેમાં વધારે સ્કૂલોના વિદ્યાર્થીઓ લાભ મેળવે એવી અપીલ છે। મોબાઈલ પ્રદર્શન બસ જોવાનું નિઃશુલ્ક રહેશે। ઉપરોક્ત બાબતે કોઈ પણ માહિતી માટે પ્રોફેસર ડોક્ટર યતીન તેરૈયા, જિલ્લા સંયોજક વિજ્ઞાન ગુર્જરી તેમજ પંકજભાઈ મહેતા, સ્કૂલ અમરેલીનો સંપર્ક કરી શકો છો। ભારતમાં વિક્રમ સારાભાઈએ શરૂ કરેલી સ્પેસ અવકાશ યાત્રાને સાયકલ ઉપરથી લઈને આધુનિક સ્ટેજ ઉપર લઈ જવા માટેની જે કવાયત છે એનું પ્રદર્શન બાળપણથી વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક જાણકારી મળે એના માટે વિવિધ સંસ્થાઓ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, બસમાં મોબાઈલ જ રીતે અલગ અલગ જગ્યાએ જઈને પ્રત્યક્ષ વિદ્યાર્થીઓ નિહાળી શકે એનું આયોજન જે કરવામાં આવ્યું છે અને એમાં અમરેલીની વિવિધ સ્કૂલોના આચાર્ય, સ્ટાફ, વિજ્ઞાનના શિક્ષકો વગેરે જે સહયોગ આપીને પ્રયાસ કર્યો છે, અભિનંદનને પાત્ર છે। હું આપના માધ્યમથી સર્વ સ્કૂલ અને વાલીઓને અપીલ કરું છું કે વિદ્યાર્થીઓમાં જે વૈજ્ઞાનિક પદ્ધતિથી ભારત આગળ વધી રહ્યું છે અને આજે વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં ભારત આગળ જ્યારે જઈ છે ત્યારે બાળપણથી આપણા દેશ દ્વારા સંશોધનોની જાણકારી સાથે શિક્ષણ મળે ખૂબ જરૂરી છે। એટલા માટે આપ સૌ એની મુલાકાત લો એ મારી વિનંતી છે અને આયોજન કરવા બદલ સાથે જોડાયેલા તમામ સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન। આજરોજ ઇસરો દ્વારા જે આપણું સ્પેસ અવકાશમાં જે ભારતની પ્રગતિ છે, શરૂઆતથી માંડીને અત્યાર સુધીની જે પ્રગતિ છે એનું સ્પેસ ઓન વ્હીલ એટલે કે બસમાં આ બધાના ટેબલો મૂકી અને એમનું બાળકોને જ્ઞાન મળી રહે એ માટેનું આજનું આ પ્રદર્શન છે। આ સાથે ચિલ્ડ્રન યુનિવર્સિટી, જેડા અને વિજ્ઞાન ભારતી આ ચારેય સંસ્થાઓ દ્વારા અમરેલી નગરના બાળકોને આ બધી માહિતી, જ્ઞાન મળી રહે એ માટેનો આજનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવ્યું છે।
અને અત્યારથી હવે અમરેલીની તમામ સ્કૂલના બાળકો વારાફરતી આ પ્રદર્શન નિહાળશે અને જે આપણો અવકાશમાં જે આપણું વિજ્ઞાન જે ભારતે પ્રગતિ કરી છે એમનું અત્યારે અહીંયા બેઠા અમરેલીમાં બેઠા એમને માર્ગદર્શન મળી રહે અને આ બાળકોમાં જે શક્તિઓ છે વિજ્ઞાન અને ગણિત વિષયની શક્તિઓ ખીલે એ માટેનો આ અમારો પ્રયત્ન છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે જે આ ટીમ ત્યાંથી આવી છે તેમનો અને ભારત સરકાર એટલે કે ઈસરોની ટીમ અને ભારત સરકાર ચિલ્ડ્રન યુનિવર્સિટી ટીમ આ તમામનો હું આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી આભાર માનું છું.